નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કૃષિ મંત્રી બાબુભાઈ બોખરિયા બનાસકાંઠાની મુલાકાતે। જિલ્લામાં મંત્રીના વરદ હસ્તે 35 કરોડના વિકાસ કામોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। બનાસકાંઠામાં ઉનાળો તપી ઉઠતા લોકો બન્યા ત્રાહિમામ। હવામાન વિભાગે હીટવેવની જાહેર કરી ચેતવણી। બનાસકાંઠામાં શનિ અમાસની કરાઈ ઉજવણી। પાલનપુર શનિદેવ મંદિરનો યોજાયો પાટોત્સવ। પાલનપુરમાં 2 નવીન સિટી બસનો કરાયો શુભારંભ। સીસી કેમેરાથી સજ્જ સિટી બસમાં મહિલા અને વૃદ્ધો માટે ભાડામાં અપાઈ રાહત। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ઠેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વડગામ, દાંતા, અમીરગઢ અને પાલનપુર તાલુકામાં જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કૃષિ તથા સહકાર મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાના હસ્તે ₹35 કરોડના 67 જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આજે ₹35 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે ગામડાઓમાં સરસ રોડ, અદ્યતન સુવિધાઓવાળી શાળાઓ અને કોલેજો બનવાથી શિક્ષણ ક્ષેત્રે સુંદર પરિવર્તન આવ્યું છે। તેમણે કહ્યું કે ભૂતકાળમાં રાજ્ય સરકારનું બજેટ માત્ર 4000 કરોડનું હતું। આજે રાજ્યનું બજેટ 80000 કરોડ કરતા વધારે છે અને તેમાંય માત્ર કૃષિ વિભાગનું બજેટ ₹4800 કરોડ જેટલું માતબર છે। તેમણે ઉમેર્યું છે કે છેલ્લા દાયકામાં કૃષિ મહોત્સવ અને રાજ્ય સરકારના વિવિધ પ્રજા કલ્યાણલક્ષી અભિયાનોને લીધે કૃષિ આવક અને ખેડૂતોની માથાદીઠ આવકમાં ખૂબ મોટો વધારો થયો છે। મંત્રીશ્રીએ કહ્યું કે સંરક્ષણ અને વિકાસ કામો માટે જમીન સંપાદન કરવામાં આવશે। ઉદ્યોગો માટે જમીન સંપાદન કરવામાં નહીં આવે। તેમણે કહ્યું કે ગુજરાતમાં ઉદ્યોગો આવવાથી બંજર જમીનના ભાવ વધ્યા છે અને યુવાનોને રોજગારી મળતી થઈ છે। તેમણે સ્વચ્છતા પર ભાર મૂકતા ઘેર ઘેર શૌચાલય બનાવવા અનુરોધ કર્યો હતો। વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં 35 કરોડ કરતાં પણ વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા। અહીંયા પાલનપુરની અંદર 2 કરોડને ખર્ચે એટલે 200 લાખને ખર્ચે છે એ અદ્યતન નગરપાલિકાનું જે બિલ્ડિંગ બનશે એનાથી લોકોની સુવિધાઓ પણ વધશે અને નવું બિલ્ડિંગ થતાં વર્ષો સુધી અહીંયા લોકો સારી રીતે કામ કરી શકશે। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુખદેવસિંહ સોઢા અને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર શ્રી માધુભાઈ રાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। આ પ્રસંગે કલેક્ટર શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. પટેલ, ગોપાલક વિકાસ બોર્ડના ડિરેક્ટર મોતીભાઈ દેસાઈ અને અગ્રણીઓ સર્વશ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, હિતેશભાઈ ચૌધરી, પ્રવીણસિંહ રાણા, ગમાજી ખરાડી, પિનાકીનભાઈ ઓઝા, સંજીવભાઈ જૈન સહિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકાની મુલાકાત લીધી હતી। ગતિશીલ વિકાસ યાત્રા અંતર્ગત મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના હસ્તે આ 2 તાલુકામાં ₹8.80 કરોડના 15 જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ઝડપભેર સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બની વૈશ્વિક રક્ષાએ ગૌરવભર્યું સ્થાન મેળવશે। તેમણે કહ્યું કે દેશની જનતાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર અપાર વિશ્વાસ અને ઘણી અપેક્ષાઓ છે, એટલે દેશની પ્રજાએ પ્રચંડ બહુમતીથી ચૂંટીને તેમને વડાપ્રધાનની મહાન જવાબદારી સોંપી છે। તેમણે કહ્યું કે સમગ્ર દેશભરમાં ઝડપી સર્વાંગી વિકાસ થાય અને શેતેસા પ્રજાની આવક સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થાય તે માટે સરકારશ્રી દ્વારા સંગીન પ્રયાસો કરવામાં આવે છે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસ કામોમાં આંગણવાડી કેન્દ્રના મકાન, મોડલ સ્કૂલનું કામ, ઓઢવા રાજકોટ રોડ પર બોક્સ કવાલટનું કામ,
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન, પંચાયત ઘર વગેરેનો સમાવેશ થાય છે। આ પ્રસંગે કલેક્ટર શ્રી દિલીપ રાણા, પ્રાંત અધિકારી જેબી દેસાઈ, દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરસિંહ સોલંકી, અગ્રણીઓ સર્વશ્રી અમૃતભાઈ દેસાઈ, શ્રી બાબુભાઈ મોદી, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી આદિભાઈ પટેલ, શ્રી ઘેમરભાઈ ચૌધરી, ઇજનેર શ્રી પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીસી રાવલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર કે પટેલ સહિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર તાલુકા પંચાયતમાં ગુરુવારના રોજ આવક તેમજ ક્રિમિલિયરના દાખલા મેળવવા આવેલ અરજદારો મંદગતિની કામગીરીથી ધક્કે ચડતા હોબાળો મચાવ્યો હતો, જેમાં અરજદારો અને કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી હતી, જેમાં મામલતદાર તાબડતોડ તાલુકા પંચાયત ખાતે દોડી આવીને મામલો માંડથાળે પાડ્યો હતો। જોકે તાલુકા પંચાયતમાં ફરી આવો હોબાળો ન મચે તે માટે મામલતદાર ગીતાબેન દેસાઈએ દાખલા કાઢવાની કામગીરી ફરીથી મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા તલાટી, કારકુન સહિતની નોકરીઓ માટે જાહેરાતો બહાર પાડવામાં આવી છે, જેને લઈને અરજદારો આવક અને ક્રિમિલિયરના પ્રમાણપત્ર મેળવવા માટે પાલનપુર જનસેવા કેન્દ્રમાં ઉમટી પડે છે, જેને લઈને અહીંયા ભારે ભીડ જામતા અરજદારોની સુવિધા માટે પાલનપુર તાલુકા પંચાયતમાં દાખલા કાઢવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે ગુરુવારના રોજ કોમ્પ્યુટર સર્વર ખોરવાતા અરજદારોએ ભારે હંગામો મચાવ્યો હતો, જેમાં કચેરીમાં અરજદારો અને કર્મચારી વચ્ચે મારામારી થતા મામલો ગરમાયો હતો, જેમાં મામલતદારે પોલીસને બોલાવી મામલો માંડથાળે પાડ્યો હતો, તેમજ તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયતમાં પ્રમાણપત્રોની કામગીરી બંધ કરાવી આ કામગીરી મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં આકરા ઉનાળાનો આરંભ થઈ ચૂક્યો છે। આજે એકાએક સૂર્યનારાયણ તપતા થરાદમાં તો જાણે કે આકાશમાંથી અગનગોળા વરસ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ડીસામાં પણ એકાએક ગરમીનો વધારો 41.3 ડિગ્રી વધી જતા અસહ્ય ગરમીના કારણે પશુ પંખી સહિત માનવજાત આકુળ વ્યાકુળ બની જવા પામ્યા છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હજુ પણ ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે। તે જોતા આગામી સમયમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જાય તો નવાઈ નહીં। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલ અપર એર સાયક્લોન સિસ્ટમના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબક્યો હતો અને સતત વાદળછાયા વાતાવરણના કારણે ઉનાળો તેની મધ્યમાં હોવા છતાં પણ જોઈએ તેવી ગરમીનો અહેસાસ થતો નહોતો, પરંતુ છેલ્લા 2 દિવસથી આ તમામ સિસ્ટમો હટી જતા આકાશ સ્વચ્છ બનતાની સાથે સૂર્યનારાયણનો પ્રકોપ વધી જવા પામ્યો છે। થરાદ સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે જાણે કે આકાશે અગનગોળા વરસ્યા હોય તેવી ગરમીનો અહેસાસ જોવા મળ્યો હતો। ડીસા ખાતે આજે ગરમીનો પારો 41.3 ડિગ્રી નોંધાવા લાગ્યો હતો, જે એક જ દિવસમાં તાપમાનનો પારો વધતા આકરા ઉનાળાનો અહેસાસ જોવા મળ્યો હતો। તો બીજી તરફ સરહદી વિસ્તારમાં અસહ્ય ગરમી વચ્ચે લૂ ફૂંકાવાના કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। બનાસકાંઠામાં આજે શનિ અમાસની ઉજવણી કરવામાં આવી હતી, જેને હનુમાન ધામો તેમજ શનિદેવના મંદિરોએ હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। હિન્દુ ધર્મમાં શનિ અમાસનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં શનિ અમાસના ભગવાન હનુમાન તેમજ શનિદેવની પૂજા અર્ચના કરવાથી ગ્રહ પીડા દૂર થતી હોય આ દિવસે હનુમાનજી તેમજ શનિદેવની વિશેષ આરાધના કરવામાં આવે છે। આજે શનિ અમાસ હોય પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં આવેલ ચમત્કારિક શનિદેવ મંદિરનો આજે સ્થાપના દિન હોય નવયુવક મંડળ દ્વારા શનિદેવ મંદિરનો 7મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંદિર પરિસર ખાતે શનિ મહારાજનો યજ્ઞ યોજાયો હતો, જેમાં હજારો ભક્તોએ શનિદેવના દર્શન અને યજ્ઞનો લાભ લીધો હતો। જો કે આ શનિધામ પ્રત્યે લોકો અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે, જેને લઈને અહીં શનિવારના રોજ ભક્તોની ભારે ભીડ જામે છે। કહેવાય છે કે આ શનિદેવના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાનું મનાય છે। ખોડાલીમડામાં શનિદેવ બેસાડ્યા પછી આજે 7મી શનિદેવ અમાવસ્યા છે, જે અમે હંમેશા એમના કોઈ બી તહેવારો ઉજવીએ છીએ અને લોકો એનો લાભ લે છે, જેનાથી દર્શનાર્થી લોકોને લાભ થાય છે। આ પાલનપુર ખોડાલીમડાના અંદર ઘણું પ્રાચીન મંદિર છે। એને એક કૂવો હતો, એ કૂવાના ઉપર આ ખોડાલીમડાના ભાઈઓ
સંગઠન થઈને આ મંદિર એક બનાવ્યું છે અને બહુ એમને સારો ફાળો આપ્યો છે. મંદિરના અંદર બહુ ભોગ આપીને આ મંદિર તૈયાર કર્યું છે અને પાલનપુરની વસ્તીને દર્શનાર્થે લાભ આપ્યો છે. અને દરેક અમાવસના દિવસે, શનિ અમાવસના દિવસે દરેક પબ્લિક અહીં દર્શન કરવા આવે છે અને ધન્ય અનુભવે છે. કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી હાલમાં બનાસકાંઠાના મહેમાન બન્યા છે, ત્યારે તેઓ ભુજથી BSFના અધિકારીઓ સાથે હેલિકોપ્ટરમાં પાલનપુરના જગાણા એટલે કે તેમના વતન ખાતે હેલિપેડ પર આવતા તેઓનું અધિકારીઓ તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જગાણાના વતની અને કેન્દ્રમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ હરિભાઈ ચૌધરી પ્રથમવાર હેલિકોપ્ટરમાં જગાણા ખાતે ઉતરાણ કરતા હેલિપેડ ખાતે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભાજપના આગેવાનો તેમજ જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું બુકે તેમજ પાઘડી પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ નાનજીભાઈ પટેલે રોપેલા સંસ્કારોની રાહ પર ચાલનાર અને છેલ્લા 2.5 દાયકાથી બનાસ ડેરીને સ્થાયી, પારદર્શક અને દૂરદેશી નેતૃત્વ પૂરું પાડનાર ચેરમેન પરથીભાઈ ભટોળનો 71મો જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બનાસ ડેરી પરિવારે બ્લડ ડોનેશન કેમ્પ અને શુભેચ્છા કાર્યક્રમ ગલબાભાઈ ડેરી સહકારી તાલીમ કેન્દ્રમાં આયોજિત કર્યો હતો. સદર 25માં બ્લડ ડોનેશન અધ્યક્ષ સ્થાન બનાસ ડેરીના માનનીય ચેરમેન પરથીભાઈ ભટોળે શોભાવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ડોક્ટર હરિભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવેલ કે આવા કાર્યક્રમો દ્વારા તાલીમાર્થીઓ પણ સેવાકીય ભાવનાનો ઉદય થાય છે અને તેઓ સાચા અર્થમાં સમાજને ઉપયોગી થઈ શકે છે. બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંજય કરમચંદાની મુખ્ય મહેમાન ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા અને ઉચ્ચ અધિકારીઓએ ચેરમેન પરથીભાઈ ભટોળને જન્મદિવસની શુભેચ્છા પુષ્પગુચ્છ અર્પણ કરી પાઠવી હતી. આ પ્રસંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા પણ ખાસ ઉપસ્થિત રહી બધાને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા પરથીભાઈ ભટોળે જણાવેલ કે આપણે રક્તદાન કરીને કોઈની મહામૂલ્ય જિંદગી બચાવી શકીએ છીએ. રક્તદાન એ મહાદાન છે. સાચું રક્તદાનનું મહત્વ તો તેને જ સમજાય જેને ક્યારેક લોહીની જરૂર પડી હોય. આપણે સમાજ માટે કંઈક કરવાની ભાવના હોય તો રક્તદાન એ એક મહાદાન સમર્પણ છે અને સમયાંતરે આપણે રક્તદાન કરતા રહેવું જોઈએ. આ પ્રસંગે બનાસ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તથા તેમના પરિવારજનો અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી 71 બોટલ રક્તદાન કરી આ ઉમદા કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. ફળોમાં રાજાનું સ્થાન ધરાવતી કેરી આમ તો ઉનાળાનું અમૃત ગણાય છે, જેથી લોકો ઉનાળામાં કેરીનો સ્વાદ માણે છે. હાલ ઉનાળો મધ્યાંતરે પહોંચતા બજારમાં કેરીનું આગમન થઈ ગયું છે અને લોકો હોંશે કેરીની ખરીદી કરી રહ્યા છે. જોકે ચાલુ વર્ષે પડેલા કમોસમી માવઠાના કારણે કેરીના પાકમાં નુકસાન થયું છે, તેમ છતાં કેરીએ બજાર ટકાવી રાખી છે. જોકે બજારમાં સ્થાન જમાવેલ વિવિધ જાતની કેરીઓમાં ભાવનું પણ ગ્રહણ લાગેલું જોવા મળે છે. ચાલુ વર્ષે કેરીના ભાવમાં 20 થી 30% ભાવ વધારો નોંધાયો છે, છતાં સ્વાદ પ્રેમી લોકો મોંઘવારીથી પર રહીને કેરીઓ ખરીદતા જોવા મળે છે. પાલનપુરની બજારમાં હાલ આपूस, કેસર, બદામ સહિતની કેરીઓનું વેચાણ થઈ રહ્યું છે. પાલનપુરની પ્રજાને મુસાફરી માટે સિટી બસની સેવા મળી રહે તે માટે આજે નગરપાલિકા દ્વારા 2 નવીન સિટી બસની સેવા શરૂ કરવામાં આવી છે, જેને કેસરી ઝંડી આપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું છે. પાલનપુરમાં 3 વર્ષ અગાઉ સિટી બસની સેવા ઉપલબ્ધ હતી, પરંતુ ઇજારેદાર દ્વારા સિટી બસ બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને આમ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ હતી. ત્યારે શહેરમાં લોકોની સુવિધા માટે સિટી બસ શરૂ કરવા પાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં અંબાજી અને પાલનપુરના ઇજારેદાર મળી જતા આજે અદ્યતન સુવિધાવાળી 2 બસ શરૂ કરવામાં આવી છે. જે નવીન સિટી બસોનો શુભારંભ સમારોહ માનસરોવર રોડ ઉપર આવેલ ભાગ્યોદય સોસાયટીના નાકે રાખવામાં આવ્યો હતો, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરીએ કેસરી ઝંડી બતાવી બંને સિટી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, પ્રાંત અધિકારી જેબી દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી HK પટેલ, પાલિકા પ્રમુખ હસમુખભાઈ ભડિયાર, ચીફ ઓફિસર SK ઘરવાલ સહિત ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જો કે પાલિકા દ્વારા 4 સિટી બસનો ઇજારો આપવામાં આવ્યો છે, જેમાં હાલ પ્રારંભિક ધોરણે 2 બસોનો શુભારંભ કરાયો છે, તેમજ આવનારા સમયમાં વધુ 2 બસનો પ્રારંભ કરવામાં આવશે. આ સિટી બસમાં મિનિમમ ભાડાનો ચાર્જ ₹4 રહેશે અને વધુમાં વધુ ભાડું 7 રહેશે. ગતિશીલ ગુજરાતના પ્રણેતા અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વડપણ હેઠળ આ અઠવાડિયામાં વણથંભી વિકાસ યાત્રામાં સમગ્ર ગુજરાતમાં જેટલા પણ વિકાસના કામ થયા છે એના લોકાર્પણ કરવા માટે સમગ્ર ગુજરાતના પ્રધાનમંત્રીની ટીમ, સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ આજે સમગ્ર ગુજરાતમાં ખાતમુહૂર્ત લોકાર્પણ થઈ રહ્યા છે. આજે મારા હાથે ગઢ મુકામે 7 આંગણવાડી, દાંતીવાડા ખાતે એકલવ્ય મોડલ સ્કૂલ કે જે 6 થી માંડીને 12મા ધોરણ સુધી અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ લગભગ 4.5 કરોડના ખર્ચે, 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 2 રોડના રસ્તાના કામ, આજે 2 બસો, એમ ટોટલ આજના દિવસે 9.5 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનંદીબેન અને નરેન્દ્રભાઈનો જે નારો હતો કે સૌનો સાથ સૌનો વિકાસ, આજે આરોગ્ય હોય, શિક્ષણ હોય, રસ્તા હોય, બસ હોય, દરેક પ્રકારે ગુજરાત સરકાર જે રીતે ગતિશીલ રીતે કામ કરી રહી છે એ પ્રમાણે વિકાસના કામોની અવિરત ભણઝાર લાગી છે. દેશના વડાપ્રધાન પણ સમગ્ર વિશ્વમાં ફરીને ભારતનો લોકો વિશ્વાસ પેદા કરી અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એના પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને તો 21મી જૂન યોગ દિવસની સમગ્ર દુનિયાએ માન્યતા આપી એ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. ગઈકાલે જ મેં આપણે કહ્યું એ પ્રમાણે લખપત, હરામીનાળુ, ધોલાવીરા, ભુજ અને બનાસકાંઠા સરહદની મુલાકાત લીધી હતી. કપરી પરિસ્થિતિમાં પણ જવાનો જે રીતે દેશની રક્ષા કરી રહ્યા છે એ આપણે સૌનો ગૌરવ અપાવે એવું છે. સમગ્ર ગુજરાતની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આનંદીબેનના નેતૃત્વમાં ગુજરાત ફરીથી પણ ગતિશીલ રાજ્ય તરીકે ભારતમાં પ્રથમ રહેશે. જો કે આ બસોમાં સૌપ્રથમવાર મુસાફરોની સલામતી માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સિટી બસમાં સિનિયર સિટીઝન તેમજ મહિલાઓ માટે ટિકિટના દરમાં કનેક્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિટી બસની સેવા 4 રૂટના શહેરના દરેક વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, જેને લઈને પાલનપુરીઓને હવે શહેરમાં સસ્તા દરે સલામતીવાળી મુસાફરી ઉપલબ્ધ બની છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. કૃષિ મંત્રી બાબુભાઈ બોખરિયા બનાસકાંઠાની મુલાકાતે. જિલ્લામાં મંત્રીના વરદ હસ્તે 35 કરોડના વિકાસ કામોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. બનાસકાંઠામાં ઉનાળો તપી ઉઠતા લોકો બન્યા ત્રાહિમામ. હવામાન વિભાગે હીટવેવની જાહેર કરી ચેતવણી. બનાસકાંઠામાં શનિ અમાસની કરાઈ ઉજવણી. પાલનપુર શનિદેવ મંદિરનો યોજાયો પાટોત્સવ. પાલનપુરમાં 2 નવીન સિટી બસનો કરાયો શુભારંભ. સીસી કેમેરાથી સજ્જ સિટી બસમાં મહિલા અને વૃદ્ધો માટે ભાડામાં અપાઈ રાહત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.